श्री अक्षरातीत पार ब्रह्म सच्चिदानंद प्रभु पूर्ण पुरुषोत्तम भगवान उत्तम पुरुष सच्चिदानंद श्री कृष्ण भगवान ये अंतर्यामी है અને દયાના સાગર છે। એમની દયાનો કોઈ પાર નથી, એમની મહેરનો એમની કૃપાનો મનુષ્યને કોઈ અંદાજ નથી। એટલા બધા પ્રભુ વિશાળ છે, માટે જ અત્યારના હળાહળ કળિયુગની પ્રજા ભગવાનનો આશરો લે છે અને ભગવાનના મંદિરોમાં એમની શ્રદ્ધાથી ભીડ જમાવે છે। પ્રભુની દયાનું એક સામાન્ય દ્રષ્ટાંત આપતા જણાવું કે એક ટ્રસ્ટની અંદર સદાવ્રત ચાલતું હતું, જેમાં નિઃશુલ્ક રીતે દરેકને ભોજન આપવામાં આવતું હતું બંને સમયે। એક વખત એક નાસ્તિક 45 વર્ષની ઉંમરના 7 દિવસથી ભૂખ્યા હતા કે સદાવ્રતમાં ભોજન લેવા ગયા। સદાવ્રતના ટ્રસ્ટી ગણે અને પૂજારીજીશ્રીએ કીધું કે આ સદાવ્રતની અંદર નિયમ છે કે દરેક વ્યક્તિએ ભગવાનનું 2 મિનિટ ધ્યાન ધરવું, ભજન કરવું, જે તે સંપ્રદાયનો કે જે તે ભગવાનનો પાઠ કરવો। નાસ્તિક કહે છે કે હું પાઠ પૂજામાં માનતો નથી, હું માળા અડીશ નહીં, મને ભૂખ લાગી છે, 7 દિવસથી ભૂખ્યો છું, મને ભોજન આપો। વિચારણા બાદ ટ્રસ્ટી અને પૂજારીશ્રીઓએ નક્કી કર્યું કે ભગવાનનું નામ ના જપે તો એને ભોજન ના આપવું। એટલે એને વિનમ્રતાથી કીધું કે તમને ભોજન નહીં મળે, આપ જઈ શકો છો। ત્યારબાદ સંધ્યાકાળે પૂજારી ભગવાનની આરતીના સમયે આરતી કરવા ગયા ત્યારે ભગવાનના આકાશવાણી થઈ અને એમને વાચા નીકળી કે હે પૂજારી, તમે આજે ખોટું કામ કર્યું છે। એક ભૂખ્યા વ્યક્તિને તમે ભોજન વગર તમારા આશ્રમમાંથી બહાર મોકલ્યા છે। એટલે બધી પૂજારીને ટ્રસ્ટીઓ કીધું કે પ્રભુ, એ આપનું નામ જપવાની ના પડતા હતા, ત્યારે પ્રભુએ વાચાથી કીધું આકાશવાણી દ્વારા કે મેં એ નાસ્તિકને 45 વર્ષ નભાવ્યો, તમે એને એક ટંક ના નભાવી શક્યા। આટલા બધા પ્રભુની દરેક માનવી માટે વિશાળ હૃદય ધરાવે છે, એમને કશું જ આપણી પાસેથી લેવા કરવાનું નથી, છતાં પણ એવું જ એક બીજું દ્રષ્ટાંત છે કે જ્યારે સમગ્ર પૃથ્વીના 84 લાખ યોનિના તમામ જીવો ભોજન લઈ લે ત્યારબાદ પ્રભુ જમે છે। આ વાત કોઈ ભાગ્યે જ લોકોને ખબર હોય છે। એકવાર પ્રભુ વૈકુંઠમાં બેઠા હતા, સાંજના 5 વાગ્યા, અને પ્રભુ ઉદાસ થઈને બેઠા હતા, ભોજન ગ્રહણ કર્યું નહોતું। ત્યારે લક્ષ્મીજી માતાએ કીધું કે પ્રભુ, આજે આપ કેમ અન્ન ગ્રહણ કર્યું નથી? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે હજી પૃથ્વી લોકમાં મારો એક ભક્ત છે કે હજી જમ્યો નથી, સાંજના 5 વાગી ગયા છે, એનું નામ પ્રહલાદ છે। માતા લક્ષ્મીજીને કીધું કે તમે તમારી દાસીઓ સાથે સોનાના થાળમાં 56 ભોગ લઈ મારા ભક્તને અન્ન ગ્રહણ કરાવો, ત્યારબાદ હું ભોજન લઈશ। ત્યારબાદ પ્રભુએ ભોજન ગ્રહણ કર્યું। આપણે અત્યારના કળિયુગમાં 5 સભ્યો કે 4 સભ્યોનું ઘર હોય અને ભાવતી વસ્તુ હોય તો કોઈની પણ રાહ જોયા વગર ભોજન ગ્રહણ કરી લઈએ છીએ। આવા પ્રભુની વિશાળતાનો આપણે સહેજ પણ વિચાર કરતા નથી। એટલા બધા પ્રભુ વિશાળ હૃદયના છે, આપણે એમને કોટી કોટી વંદન, નમસ્કાર, પ્રણામ।